નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉત્સેચક ઉદ્દીપન પર અભ્યાસ કરીશું। પહેલા તો શબ્દ સમજે ઉત્સેચક કોને કહેવાય। ઉદ્દીપન એટલે તો ખ્યાલ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તો એ ઘટનાને ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે। પણ ઉત્સેચક ઉદ્દીપન એટલે શું? તો પહેલા તો પ્રશ્ન થાય કે ઉત્સેચક કોને કહેવાય। મિત્રો, સામાન્ય રીતે પ્રાણી શરીરની અંદર, સજીવ શરીરમાં જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે, તે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ઉદ્દીપક તરીકે વર્તતા જે પદાર્થો છે એને ઉત્સેચક કહેવાય। અને આ ઉત્સેચક દ્વારા થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને આપણે ઉત્સેચક ઉદ્દીપન તરીકે ઓળખીશું। મિત્રો, એક્ઝામ્પલ લઈએ। ઉત્સેચક છે એ ઉદ્દીપનની પ્રક્રિયા કરે છે જૈવ રાસાયણિક સંદર્ભમાં। જો આપણા શરીરની અંદર ઉત્સેચકો ના હોય તો આપણા શરીર જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરી શકે નહીં। મિત્રો, આથી જ્યારે તાવ આવે છે ત્યારે એને શરીરને ઠંડુ કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, કારણ કે આ જે ઉત્સેચકો છે એ 50 કેલ્વિનથી ઉપરના તાપમાને પ્રક્રિયાઓ કરી શકતા નથી, એટલે શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ખોરવાય છે અને વ્યક્તિ મોતના મુખમાં ધકેલાય છે। મિત્રો, તો આજે આપણે ચર્ચા કરીશું ઉત્સેચક ઉદ્દીપન એટલે શું। તો આપણે જોઈએ પ્રકારે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ઉદ્દીપકો ઉત્સેચક તરીકે ઓળખાય છે, અને આ ઉત્સેચક દ્વારા થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ઉત્સેચક ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, ઉત્સેચકો શું છે? તો કે ઉત્સેચકો એ પ્રોટીન અણુઓ છે। તો સામાન્ય રીતે તે કેવા છે? તો કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે। મિત્રો, તમે બાયોમોલિક્યુલ્સ ચેપ્ટરમાં ભણી ગયા છો, બરાબર છે? આ સંયોજનો સજીવ શરીરમાં જ ઉત્પન્ન થાય છે। ગોલીય પ્રકારના પ્રોટીન છે, મહદઅંશે કેવા છે? ગોલીય પ્રકારના પ્રોટીન છે, બરાબર છે? તો શરીરની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે તો કે દ્રાવણ સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ તે સાચા દ્રાવણ સ્વરૂપે હોતા નથી, પરંતુ તે કલિલમય પ્રકારના દ્રાવણ બનાવતા હોય છે। કલિલમય દ્રાવણ કોને કહેવાય? નેક્સ્ટ આપણે એના વિશે જ અભ્યાસ કરવાના છે। તો હમણાં તેમ યાદ રાખો કે ભાઈ કલિલ પ્રકારના દ્રાવણ શરીરમાં જોવા મળે છે। ઉત્સેચકો પણ ઉદ્દીપકની જેમ વર્ણનાત્મક સ્વભાવ ધરાવે છે, સિલેક્ટિવિટીનો ગુણ ધરાવે છે। એટલે ઉદ્દીપક હોય, બરાબર છે, ઉત્સેચકો પણ ઉદ્દીપક જ છે, તો ઉત્સેચકો પણ કેવા હોય? વર્ણનાત્મક હોય। એક ચોક્કસ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે ચોક્કસ પ્રકારનો ઉત્સેચક જોઈએ છે, જો તે ના હોય તો તે જૈવ રાસાયણિક પ્રક્રિયાની ઝડપ ઘટી જાય છે। મિત્રો, તો આપણે એની ચર્ચા કરીએ તો સૌપ્રથમ તો એમ કહી શકાય કે આપણા શરીરની અંદર જો ઉત્સેચકો ના હોય તો આપણે આજે જે ખાવાનું ખાધું છે, આપણા શરીરની અંદર મુખ્યત્વે જે સૂક્ષ્મ જીવાણુઓ છે તેના દ્વારા પણ ઉત્સેચકો ઉત્પન્ન થતા હોય છે। મિત્રો, બરાબર છે? જો શરીરની અંદર ઉત્સેચકો ના હોય તો શરીરની અંદર ખાસ કરીને આપણે ડાયજેશનની જો પર્ટિક્યુલર વાત કરીએ તો ડાયજેશનની પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે, બરાબર છે? સામાન્ય રીતે આપણા શરીરમાં આપણે જે ફેટ ખાઈએ છીએ, લિપિડ ખાઈએ છીએ, આ લિપિડનું સામાન્ય અણુઓમાં રૂપાંતર કરવા માટે લાઇપેજ ઉત્સેચક જોઈએ છે। જો લાઇપેજ ઉત્સેચક ના હોય તો ફેટી એસિડનું સાદા અણુમાં વિઘટન થઈ શકતું નથી। તો એમ કહી શકાય કે ઉત્સેચકો છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ 10⁸ થી 10⁻² ગણો ઝડપી બનાવતા હોય છે। મિત્રો, સામાન્ય રીતે જે ઉત્સેચકો છે એને શરીરમાંથી ઉત્પન્ન થતા ઉત્સેચકોને તો કે શુદ્ધ સ્ફટિકમય સ્વરૂપે મેળવી શકાય છે, બરાબર છે? પરંતુ સૌ પ્રથમ વખત લેબોરેટરીની અંદર તો કે 1969 ની અંદર રિબોન્યુક્લિયસ નામના ઉત્સેચકને સૌ પ્રથમ વખત સંશ્લેષિત કરી શકવામાં આવ્યો હતો। તે પહેલા ફક્ત શરીરમાંથી તેને મેળવવામાં આવતા હતા। હવે ઉત્સેચકની થોડીક વાત એ પહેલા પણ કરી હતી મિત્રો। જો શરીરમાં ઉત્સેચકોની જો વાત કરીએ પર્ટિક્યુલરલી, તો આપણે જે છે એ ઘાસ ખાઈ શકતા નથી। આપણે ઘાસ ખાઈને પેટ ભરી શકતા નથી। જો ઘાસ કે વનસ્પતિ જ ખાઈને આપણે આપણા શરીરનું પેટ, આપણા શરીરને ભરણ પોષણ કરી શકતા હોત તો આટલું બધું ભણવાની ને આટલું બધું વૈતરું કરવાની, મહેનત કરવાની કોઈ જરૂર બી ના થાત। ગાય, ભેંસ, બકરી વગેરે જે પ્રાણીઓ છે, શાકાહારી પ્રાણીઓ છે, એ વનસ્પતિના પાંદડા અને એના બીજા અંગો ખાઈને જ એ પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરતા હોય છે। ગાય અને ભેંસ છે, બરાબર છે, એ કાગળ સેલ્યુલોઝ કે કાપડને પણ પચાવી શકતા હોય છે, કારણ કે તેમના શરીરની અંદર સેલાબાયઝ નામનો ઉત્સેચક હોય છે। આપણા શરીરમાં સેલાબાયઝ ઉત્સેચક ન હોવાને કારણે આપણે સીધું જ વનસ્પતિનું
આ ભક્ષણ કરી શકતા નથી, સાદી ભાષામાં કહીએ તો. હવે આપણે કેટલીક પ્રક્રિયાઓ જોઈએ. તો પહેલી પ્રક્રિયા છે ખાંડનું વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન ઓફ સુગર અથવા ઇન્વર્ઝન ઓફ સુક્રોઝ. તમે ભણી ગયા છો બાયોમોલિક્યુલ ચેપ્ટરની અંદર. તો આપણને ખબર છે કે ખાંડનું સૂત્ર શું છે, તો કે C12H22O11, જેને આપણે સુક્રોઝ કહીએ છીએ. આ શું છે? સુક્રોઝ છે. આ સુક્રોઝ નું તો કે જળ વિભાજન થાય ત્યારે એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટા પડે. C6H12O6 C6H12O6 બને. પણ આ પ્રક્રિયા બહુ જ ધીમી હોય છે. સુક્રોઝનું જળ વિભાજન કરવું હોય તો કાં તો મારે ગરમ કરવું પડે, અને શરીરમાં એટલી બધી ગરમી તો આપીએ નહીં. તો શરીરની અંદર ઇન્વર્ટેજ નામનો ઉત્સેચક છે. આ ઇન્વર્ટેજ ઉત્સેચક ખાંડનું તો કે વિઘટન કરવાની પ્રક્રિયા, ખાંડનું જળ વિભાજનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. અહીંયા ખાંડનું ઇન્વર્ઝન થાય છે, બરાબર છે. તમે ભણી ગયા બાયોમોલિક્યુલ્સની અંદર માટેને ખાંડના વ્યુત્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે એનું જે પ્રકાશ ક્રિયાશીલતા છે, પ્રકાશ જે શું કહેવાય તલ ધ્રુવ પ્રકાશ છે, બરાબર છે, એનો જે કોણ છે એ કોણ પ્લસમાંથી માઇનસ થતું હોવાને કારણે આપણે ખાંડનું વ્યુત્ક્રમણ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીથી ગ્લુકોઝનું આલ્કોહોલમાં પરિવર્તન. આપણે દારૂ બનાવવાની પ્રક્રિયા આપણને ખબર જ છે. ખાંડ કે ગોળ, બરાબર છે, ગોળમાંથી દારૂ બનાવવાની પ્રક્રિયા, ગોળ હોય કે ખાંડ હોય, એમાં શું છે? સુક્રોઝ જ છે. સુક્રોઝમાંથી પહેલા સમય વિઘટન થાય ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં, બરાબર છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં વિઘટન થાય. આ ગ્લુકોઝનો અણુ છે, આ ફ્રુક્ટોઝનો અણુ છે, અને આને સુક્રોઝ કહેવાય. આ શું છે? સુક્રોઝ છે. હવે આ જે ગ્લુકોઝ છે C6H12O6, આ ગ્લુકોઝ નું વિઘટન થાય તો એમાંથી દારૂ બને. એમાંથી શું બને? આલ્કોહોલ બને. CH3CH2OH અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, બરાબર છે. તો અહીંયા આપણે 2 બંધ કરી દઈએ, બરાબર છે. તો 2 દુ 4 ને 2 6 થઈ ગયા. ઓકે. તો આ રીતે ગ્લુકોઝમાંથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવવાની પ્રક્રિયાની ઝડપ વધારવા માટે તો કે ઝાયમેઝ નામના ઉત્સેચકની જરૂર પડે. મિત્રો, ઝાયમેઝ અને ઇન્વર્ટેજ ઈસ્ટમાંથી આપણને મળે, બરાબર છે. જ્યારે ફર્મેન્ટેશનની પ્રક્રિયા થાય એ દરમિયાન તો કે આ બંને સૂક્ષ્મ જીવાણુમાંથી ઉત્પન્ન થતા ઉત્સેચકો છે. સ્ટાર્ચનું માલ્ટેજમાં રૂપાંતર થાય. મિત્રો, આ ડાયસેકેરાઇડ છે, આ મોનોસેકેરાઇડ છે, અને હવે પોલીસેકેરાઇડની વાત કરીએ તો C6H10O5 આ પોલીસેકેરાઇડ સ્ટાર્ચ છે. તેનું જળ વિભાજન થાય અને એમાંથી એ C12H22O11 માલ્ટોઝમાં એ રૂપાંતરિત થાય. આ માલ્ટોઝમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે જળ વિભાજનના, એની અંદર જો ડાયાસ્ટેજ નામનો ઉત્સેચક હોય તો પ્રક્રિયા કેવી થાય છે? ઝડપી બને છે. ત્યાર પછીથી માલ્ટોઝનું ગ્લુકોઝમાં પરિવર્તન C12H22O11 આ માલ્ટોઝ છે, એનું જળ વિભાજન થાય તો એમાંથી C6H12O6 ના જ 2 અણુઓ મુક્ત થાય. અને આ બંને અણુઓ કોના છે? ગ્લુકોઝના છે. આ બંને શું છે? ગ્લુકોઝ. પણ આ પ્રક્રિયા કરવી હોય તો અહીંયા માલ્ટેજ ઉત્સેચકની જરૂર પડે છે. ત્યાર પછીથી લેક્ટોઝ પણ ડાયસેકેરાઇડ છે. C12H22O11 પ્લસ H2O, એમાંથી પણ C6H12O6 ના જ 2 અણુ મુક્ત થાય છે. પણ એમાં એક શું છે? ગ્લુકોઝ છે, અને બીજું શું છે? ગેલેક્ટોઝ છે. પણ આ પ્રક્રિયાની ઝડપ વધારવા માટે કયો ઉત્સેચક વપરાય? તો કે આના માટે ઇમલ્સિન પ્રકારના ઉત્સેચકની જરૂર પડે.
ત્યાર પછીથી દૂધનું દહીંમાં પરિવર્તન કરવું હોય તો દૂધમાં શું છે? દૂધમાં છે લેક્ટોઝ છે, બરાબર છે. અને આ લેક્ટોઝનું રૂપાંતર શેમાં થયું? લેક્ટિક એસિડમાં થયું અને એને કારણે દહીંમાં રૂપાંતરિત થયું. તો દૂધમાં રહેલા લેક્ટોઝ ના અણુઓને દૂધમાં રહેલા લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું વિઘટન કરે. આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એની અંદરથી ઉત્પન્ન થતો જે ઉત્સેચક છે એને લેક્ટોબેસિલી કહેવાય. અને આ લેક્ટોબેસિલી ઉત્સેચક લેક્ટોબેસિલસ જે લેક્ટોઝ છે એનું લેક્ટિક એસિડમાં રૂપાંતર કરે છે. હોજરીની અંદર જે પેપ્સિન છે ઉત્સેચક એ જઠરની દિવાલોમાંથી સ્ત્રાવ થતો હોય છે. આ પેપ્સિન પ્રોટીનનું એમિનો એસિડમાં પરિવર્તન કરે છે, બરાબર છે. જગ્યાનો ભર આપતો નથી. યુરિયા NH2 CONH2, બરાબર છે. એમાંથી NH3 બને અને CO2 મુક્ત થાય. આ પ્રક્રિયા માટે પાણીની જરૂર પડે એટલે NH2 CONH2 વત્તા H2. યુરેઝ ઉત્સેચકની હાજરીમાં આ પ્રક્રિયા ઝડપથી થાય અને એનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. પરીક્ષામાં આવો પ્રશ્ન ક્યારે ના પૂછાય? એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યનો છે. અને ધારો કે પૂછાય તો ઉત્સેચક ઉદ્દીપનની નોંધ લખી અને 2-4 ઉદાહરણ આપો તો ચાલે. મિત્રો હવે આપણે ઉત્સેચક ઉદ્દીપનની વિશિષ્ટતાઓ, લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું. નોર્મલી આવા ક્વેશ્ચન ક્યારેક પૂછાતું નથી પણ પૂછી શકે, એક વખત જોઈએ, બરાબર છે. એમસીક્યુ માટે પણ ઘણા મુદ્દામાંથી કામ લાગે એવા છે. પહેલું છે, અહીંયા મેં અંગ્રેજીમાં શબ્દો લખેલા છે કારણ કે ગુજરાતીની અંદર ચોપડીમાં જે શબ્દો આપેલા છે એને યાદ રાખવા થોડા અઘરા પડે એવા છે, એટલે મેં અંગ્રેજી શબ્દો રાખેલા છે. લાક્ષણિકતાઓ તમે આ ટોપિક ના લખો તો ચાલે, સીધો જ તમે પોઈન્ટ વાઇઝ લખો તો પણ પૂરેપૂરા માર્ક્સ મળે. 2 માર્કમાં પૂછાય, પ્રશ્ન પૂછાય તો પણ. શું કે છે? ઉત્સેચક હાઈ એફિશિયન્સી ધરાવે છે. બુકમાં આપ્યો છે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે છે. એનો અર્થ શું થયો? તો કે ઉત્સેચકનો ખાલી એક જ અણુ હોય, ઉત્સેચકનો ફક્ત એક જ અણુ હોય, એ પ્રતિ મિનિટે 10 લાખ જેટલા અણુઓનું તો કે નિપજમાં રૂપાંતર કરી શકે છે, બરાબર છે. એનો અર્થ એવો થયો કે શરીરમાં ઉત્સેચક બહુ જ અલ્પ માત્રામાં ઉત્સેચકની જરૂર પડે છે. એટલે બીજો મુદ્દો લખ્યો આપણે એક્સ્ટ્રીમલી સ્મોલ ક્વોન્ટિટી. શરીરમાં ઉત્સેચકનું અતિશય અલ્પ પ્રમાણ પણ તો કે ઉદ્દીપન પ્રક્રિયાને સંપૂર્ણ ફૂલફિલ કરી શકે છે. નંબર 3, હાઈલી સ્પેસિફિક છે. એ ચોક્કસ અને અદ્વિતીય વર્ણનાત્મક છે, બરાબર છે. ચોક્કસ ઉત્સેચક ચોક્કસ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર છે. આ ઉત્સેચક બીજી કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગ મળી શકાતો નથી. એના પછી છે ઓપ્ટિમમ ટેમ્પરેચર. ગુજરાતીમાં અનુકૂળતમ તાપમાન એવો શબ્દ આવેલો છે, પણ એના કરતા ઓપ્ટિમમ એટલે મેક્સિમમ, મીન્સ ઓપ્ટિમમ મેક્સિમમ નહીં, પણ જ્યાં વધારે પ્રમાણમાં નિપજ પ્રાપ્ત થતી હોય, બરાબર, એને ઓપ્ટિમમ કહેવાય. આપણે મેટ્રોલોજીમાં ઓપ્ટિમમ શબ્દનો પ્રયોગ કરેલો જો ખ્યાલ હોય તો ઓપ્ટિમમ ટેમ્પરેચર એટલે એવું તાપમાન કે જે તાપમાને ઉત્સેચક છે એની સક્રિયતામાં તો કે મહત્તમ વધારો થતો હોય. સામાન્ય રીતે ઉત્સેચકો મિત્રો કહી શકાય કે 298 કેલ્વિનથી 310 કેલ્વિન જેટલા તાપમાનના ગાળામાં તો કે સારી રીતે ઉદ્દીપન કાર્ય કરી શકે છે. નોર્મલી 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉત્સેચકનો નાશ થાય છે, તે પ્રક્રિયા કરવાને સક્ષમ રહેતા નથી. ઓપ્ટિમમ પીએચ, અનુકૂળતમ પીએચ, એવી પીએચ અથવા પીએચ નું એવું મૂલ્ય કે જે મૂલ્યે ઉત્સેચક છે એ ઉત્સેચકની ઉદ્દીપન કરવાની સક્રિયતા, પ્રક્રિયાનો વેગ વધારવાની સક્રિયતા મહત્તમ બને છે. એ પીએચ ને આપણે ઓપ્ટિમમ અથવા અનુકૂળતમ પીએચ તરીકે ઓળખીએ છીએ. અને સામાન્ય રીતે મોટાભાગની ઉદ્દીપન પ્રક્રિયા માટે પીએચ નું મૂલ્ય 5 થી 7 ના ગાળામાં અનુકૂળ હોય છે. એટલે કે એસિડિક પણ, બહુ જ એસિડિક પણ નહીં, બરાબર છે. એવા એસિડિક માધ્યમમાં ઉત્સેચક સરળતાથી પ્રક્રિયા કરી શકતો હોય છે. ત્યાર પછીથી સહ ઉત્સેચક અને સહકારક. મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે કોઈ પણ એક સ્કોલર વિદ્યાર્થી જે ભણી રહ્યો છે,
બરાબર છે, એને સારા પર્સન્ટેજ લાવવા છે, JEE નીટમાં અથવા સારી એન્જિનિયરિંગ કોલેજમાં, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એને એડમિશન લેવું છે, એ સતત મહેનત કરી રહ્યો છે. પરંતુ જો એને કોઈ સારા શિક્ષક મળી જાય અથવા સારી રેફરન્સ બુક્સ જો એને મળી જાય તો એ પોતાની તૈયારી વધારે સારી રીતે કરી શકે છે. એ રીતે અહીંયા ઉત્સેચક પણ છે. આ ઉત્સેચકની સાથે એવો કોઈ બીજો ભાગ જોડાયેલો છે કે જે ઉત્સેચકની ઉદ્દીપન કરવાની સક્રિયતામાં વધારો કરતા હોય છે. તો એના પાછળ બે પ્રકાર છે, સહઉત્સેચક અને સહકારક. સહઉત્સેચક કોને કહેવાય? આપણે જાણીએ છીએ કે ઉત્સેચક કેવો છે? પ્રોટીનમય. ઉત્સેચક એક ગોળીય પ્રકારના પ્રોટીન છે. એટલે ઉત્સેચકની અંદર બે પ્રકારના ભાગ જોવા મળે, પ્રોટીનમય ભાગ અને બિન પ્રોટીનમય ભાગ. તો સામાન્ય રીતે ઉત્સેચકની અંદર પ્રોટીન ઘટક સાથે જે બિન પ્રોટીનમય ઘટક રહેલો હોય છે એ ઉત્સેચકની ઉદ્દીપન ક્રિયામાં તો કે એ હેલ્પફુલ થાય છે, સહપાઠી તરીકે વર્તે છે. એટલે કે તેને સહ ઉત્સેચકની પ્રક્રિયામાં એ વધારો કરે છે, માટે એને સહ ઉત્સેચક અથવા કોએન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછીથી આપણે સહકારકની વાત કરીએ તો પ્રોટીનમય ભાગ અને બિન પ્રોટીનમય ભાગ તો કાર્બનિક પ્રકારના છે, કાર્બનિક સંયોજનોથી બનેલા છે. પરંતુ આ જે સહકારક છે એ અકાર્બનિક ઘટક છે. અને સામાન્ય રીતે તો કે ઉત્સેચકની સાથે સોડિયમ, પોટેશિયમ, કોબાલ્ટ, કોપર જેવા ધાતુ આયનો, જેને આપણે અકાર્બનિક કહી શકીએ, તેવા ધાતુ આયન જ્યારે હાજર હોય છે ત્યારે તે પણ ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરતા હોય છે. એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરવામાં મદદરૂપ થતા હોય છે. તો આવા ધાત્વિય આયનોને સહકારક અથવા ઉત્તેજક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એમાઇલેઝ જે ઉત્સેચક છે એની તો કે એમાઇલેઝ ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરવા માટે Na+ આયન જો હાજર હોય તો તેની જૈવ રાસાયણિક પ્રક્રિયાની ઝડપ, એટલે કે એમાઇલેઝની ઉત્સેચન ક્રિયા ઝડપી બને છે તેમ કહી શકાય. છેલ્લે જોઈએ નિરોધકો અથવા ઇન્હિબિટર્સ. આપણે ઉદ્દીપકની અંદર ઉદ્દીપકીય પ્રવર્ધક અને ઉદ્દીપકીય ઝેર જોયા. તો ઉદ્દીપકીય પ્રવર્ધક એટલે સહઉત્સેચક એટલે સહકારક ઉત્સેચકના ફોર્મમાં, અને ઉદ્દીપકીય ઝેર, ઉદ્દીપકીય વિષ જોયું હતું, એની જગ્યાએ શબ્દ આવશે નિરોધક. તો સામાન્ય રીતે ઉત્સેચકની અંદર પણ એવા કેટલાક પદાર્થો, રાસાયણિક પદાર્થો હાજર હોય છે જેને કારણે ઉત્સેચકની ઉદ્દીપન પ્રક્રિયાની જે ઉદ્દીપન પ્રક્રિયા છે એની ઝડપને એટલે કે ઘટાડો કરે છે. બરાબર છે, ઉદ્દીપન પ્રક્રિયાના વેગમાં ઘટાડો થતો હોય છે. તો તેવા પદાર્થોને નિરોધક તરીકે ઓળખવામાં આવે છે. આ શું કરતા હોય છે? તો કે આવા જે રાસાયણિક પદાર્થો છે એ ઉત્સેચકની જે સપાટી છે, બરાબર છે, જેના સંપર્ક સ્થાને જ્યાં પ્રક્રિયા જોડાય છે એ સંપર્ક સપાટી પરના જે ક્રિયાશીલ સમૂહો છે એની સાથે એ જોડાઈને બંધ બનાવી દે છે, જેને કારણે જે સક્રિય સ્થાનો છે એ ઇનએક્ટિવ બનતા હોય છે અને એને કારણે ઉત્સેચક નિષ્ક્રિય થતો હોય છે. પરિણામે તો કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે એની ઝડપ વેગ ઘટે છે તેમ કહી શકાય. બરાબર છે. કેટલીક દવાઓ પણ ખાસ કરીને એલોપેથિક દવાઓ જ્યારે લેવામાં આવે છે ત્યારે તેમાં રહેલા કેટલાય અણુઓ અથવા કેટલાય સમૂહો જે છે એ તો કે ઉત્સેચકને ઇનએક્ટિવ બનાવી દેતા હોય છે, એટલે કે નિરોધક તરીકે વર્તતા હોય છે. તો આ પ્રશ્ન ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, એકવાર વાંચી લેશો, બસ સમજી લેશો તો આ પ્રશ્નમાં કંઈ ખાસ યાદ રાખવા જેવું છે નહીં. મિત્રો, હવે ઉત્સેચક કેવી રીતે ઉદ્દીપનની પ્રક્રિયા કરે છે તેની ક્રિયાવિધિ, એટલે કે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજીશું આપણે, અને તેના માટે આપણે તાળાકુંચી નમૂનાનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે શું જાણીએ છીએ તે પ્રમાણે આ શું છે? તાળું છે અને આ ચાવી છે, આ બધી કીઝ છે. આટલી બધી ચાવીમાંથી દરેક ચાવીને હું એની અંદર નાખીને તાળું ખોલી શકી નહીં. બરાબર. જો ધારો કે આ ચાવી નાખીશ તો તાળું નહીં ખુલે, ધારો કે હું ચાવી આ નાખીશ તો નહીં ખુલે, પરંતુ પર્ટિક્યુલરલી જે લોક છે એની અંદરના જે છિદ્રો છે એને અનુરૂપ જ્યારે ચાવી હશે અને ત્યારે હું જ્યારે એને ગોઠવીશ ત્યારે એ સંપૂર્ણપણે તાળાને ખોલશે. આમ જેમ ચોક્કસ તાળાને ખોલવા માટે ચોક્કસ ચાવીની જરૂર પડે છે મિત્રો, તે જ પ્રમાણે ચોક્કસ પ્રક્રિયાર્થીમાંથી નિપજ બનાવવા માટે ચોક્કસ ઉત્સેચકની જરૂર પડે છે. તો તમે અહીંયા જોઈ શકો છો, પ્રશ્ન છે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ તાળાકુંજી દ્વારા સમજાવો. તો
અહીંયા થાય છે શું તો કે જે આપણું તાળું છે એના જે છિદ્ર છે બરાબર છે એ છિદ્રને આપણે સક્રિય સ્થાન કહીએ તો એ સક્રિય સ્થાનને અનુરૂપ જ્યારે છિદ્રો હશે બરાબર છે ત્યારે તે તેના સક્રિય સ્થાન સાથે બંધ બેસતા હશે અને તે વખતે તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા ઉદ્ભવે ઉત્સેચકના સંદર્ભમાં કહીએ તો અહીંયા તમે ઉદાહરણ જોઈ શકો છો કે અહીંયા આ શું છે આ ચાવી છે આ શું છે તાળું છે બરાબર છે એટલે સાદી ભાષામાં આ શું છે આપણા માટે તો કે આ પ્રક્રિયાર્થી છે અને આ શું છે ઉત્સેચક છે તો જ્યારે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે ચાવી જ્યારે જોડાય બરાબર છે ત્યારે પહેલા તો શું થાય મધ્યવર્તી સંયોજન બને એને આપણે શું કહીશું અહીંયા ઉત્સેચક પ્રક્રિયાથી સંકીર્ણ બરાબર છે અને પછી પ્રક્રિયા થઈને શું થશે તો કે ઉત્સેચક આપણને પાછો પ્રાપ્ત થશે અને જે પ્રક્રિયાથી છે એ નિપજમાં ફેરવાશે આ રીતે તો અહીંયા ખરેખર શું થાય છે તો કે સામાન્ય રીતે ઉત્સેચકનું જે સક્રિય સ્થાન છે ઉત્સેચક જે છે એ જે સપાટી છે એ સપાટી પર અનેક છિદ્રો આવેલા હોય છે અને આ જે છિદ્રો છે એને અનુરૂપ જ્યારે પ્રક્રિયાર્થી હશે ત્યારે તેની સાથે એ બંધથી જોડાશે સામાન્ય રીતે ઉત્સેચકની સપાટી ઉપર ક્રિયાશીલ સમૂહો જેવા કે એમિનો સમૂહ છે થાયો આલ્કોહોલ છે કાર્બોક્સિલિક એસિડ છે વગેરે જેવા સમૂહો તો એની ઉપર હાજર હોય છે આ છિદ્રોને બંધ બેસતો જ્યારે પ્રક્રિયાથી એની ઉપર ગોઠવાય છે ત્યારે તેમની વચ્ચે નિર્બળ પ્રકારના વાન્ડરવાલ્સ બળ જેવા કે લંડન બળ જેને આપણે કહીએ બરાબર છે દ્વિધ્રુવીય બળ કહીએ હાઇડ્રોજન બંધ કહીએ વગેરેથી તે જોડાય છે અને ત્યારબાદ તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય પહેલા મધ્યવર્તી સંકીર્ણ બને અને ત્યારબાદ તેમાંથી પ્રક્રિયા થઈને આપણને નિપજ પ્રાપ્ત થાય અને આપણે ઉત્સેચક પાછું મળે છે એને આ રીતે પણ દર્શાવી શકીએ મિત્રો દાખલા તરીકે એને આપણે બે સ્ટેપમાં બતાવવું હોય તો આ એન્ઝાઇમ અને આ સબસ્ટ્રેટ એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ બરાબર છે આ એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ આ શું છે સબસ્ટ્રેટ છે પ્રક્રિયાર્થી છે અને આ એન્ઝાઇમ તરીકે વર્તે છે તો અહીંયા શું થયું તો કે અહીંયા E અને S એકબીજા સાથે જોડાય એન્ઝાઇમ અને મધ્યવર્તી સંયોજન બનાવે એટલે અહીંયા પ્રક્રિયા અહીંયા થઈ એ દરમિયાન શું થયું ES સંકીર્ણ બને મિત્રો આ પ્રક્રિયા સ્લો છે ધીમી છે અને રિવર્સેબલ છે એટલે કે પ્રતિવર્તી છે અને ત્યારબાદ જે આપણે ES જે કોમ્પ્લેક્સ બન્યું સંકીર્ણ ES જે સંકીર્ણ છે તેમાંથી પ્રક્રિયા થઈને એન્ઝાઇમ અને પ્રોડક્ટ બને છે આમ પ્રક્રિયા દરમિયાન મળતો એન્ઝાઇમ પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે આ પ્રક્રિયા કેવી છે ઝડપી છે ફાસ્ટ છે તો એક્ઝામમાં આ પ્રશ્ન ઘણી વખત પૂછાયો છે બરાબર પ્રશ્નો કશું ખાસ છે નહીં તમે જુઓ છો કે એન્ઝાઇમ સબસ્ટ્રેટનું ES જે કોમ્પ્લેક્સ છે એમાંથી પ્રક્રિયા થઈને આપણને પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે